મોરૈયા રોડ અને સહજ બંગલોઝ પાસે મસમોટું ગાબડું પડતા સ્થાનિકોમાં ફફડાટ। તારીખ 25 જુલાઈ 2026 ચાંગોદર નજીક આવેલા મોરૈયા વિસ્તારમાં વરસાદી પાણીના પ્રવાહ અને જમીનના ધોવાણને કારણે વ્યાપક નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે। મોરૈયા રોડ પર અને સહજ બંગલોઝ પાસે અચાનક મસમોટા ગાબડા પડી જતા અને જમીન ધસી પડતા રહીશોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે। સહજ બંગલોઝના પ્રવેશદ્વાર અને આંતરિક રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા છે। સોસાયટીની પાછળની કમ્પાઉન્ડ વોલ પાસે જમીનનું મોટા પાયે ધોવાણ થયું। દિવાલ નીચેની માટી સંપૂર્ણપણે ખસી જતા પાયા ખુલ્લા પડી ગયા છે અને દિવાલોનો મોટો હિસ્સો ધરાશાયી થયો છે। દિવાલ પડવાની સાથે જમીન પોચી પડવાને કારણે વર્ષો જૂના મોટા વૃક્ષો મૂળમાંથી ઉખડીને જમીનદોસ્ત થયા છે, જેણે આસપાસના વિસ્તારમાં નુકસાન પહોંચાડ્યું છે। મોરૈયા મુખ્ય માર્ગની બાજુમાં પેવર બ્લોકવાળા વિસ્તારમાં જમીન અચાનક બેસી જવાથી એક અત્યંત મોટું અને ઊંડું ગાબડું પડ્યું છે। આ ગાબડામાં વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે અને ઝાડની ડાળીઓ અંદર ખાબકી છે। જમીન બેસી જવાથી ભૂગર્ભ પાઇપલાઇનો પણ ખુલ્લી પડી ગઈ છે, જે રાહદારીઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે। દિવાલ તૂટવાની સાથે સોસાયટીનો કચરો અને પ્લાસ્ટિકનો જથ્થો ખુલ્લા પડેલા જળાશય તરફ વહી રહ્યો છે, જે ભવિષ્યમાં રોગચાળો અને પર્યાવરણીય નુકસાનનું કારણ બની શકે છે। રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સહજ બંગલોઝના રહીશો ડરમાં જીવી રહ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે જમીન અંદરથી કોરાઈ ગઈ છે। લોકોની ઉગ્ર માંગ છે કે સ્થાનિક વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયતો દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળની મુલાકાત લેવામાં આવે અને આ જીવલેણ ગાબડાનું યોગ્ય સમારકામ કરી મોટી હોનારત ટાળવામાં આવે। બ્યુરો રિપોર્ટ DG ન્યૂઝ મોરૈયા, અમદાવાદ।